માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ, ભીતરની શાંતિ હોય ને એ ભાગ્યશાળી ગણાય. આજના જમાનામાં ભીતરની એટલે અંદરની મિત્રો જેને શાંતિ હોય ને એ ભાગ્યશાળી ગણાય. અંદરની શાંતિ એટલે શું? અંદરની શાંતિ ક્યારે આવે મિત્રો? અંદરની શાંતિ માણસના જીવનમાં ત્યારે આવે કે જે માણસ છે એ પોતાના કુટુંબ, પરિવાર, સમાજ સાથે સંકળાયેલો હોય છે, સગા સંબંધીઓ સાથે સંકળાયેલો હોય છે, પરંતુ પોતાના જીવનમાં જે પોતે માનવ તરીકે જ્યાં સૃષ્ટિ ઉપર આવ્યો અને માનવનો જે રોલ નિભાવી રહ્યો છે, એ રોલમાં આવતા તમામ પાત્રો જે ભગવાનની કૃપાથી સહી સલામત અને શુદ્ધ બુદ્ધ દ્વારા, આચાર વિચાર ઉચ્ચાર વાળા, સ્વચ્છ, આવું હર કોઈ પાસા, આર્થિક પરિસ્થિતિથી માંડીને તમામ જીવનને લક્ષી જે જરૂરિયાતો છે, જે સંબંધો છે, એ બધા પરિપૂર્ણ હોય, બધામાં સુખ ભગવાને આપ્યું હોય, એ માણસ ભીતરથી સુખી હોય. મિત્રો, કોઈ અણઘટ બનાવ પરિવારમાં ન બને, કુટુંબમાં કોઈ એવું લાછનરૂપ વ્યક્તિ ન હોય, લાછનરૂપ કામ ન કરતું હોય, સર્વ સમાજ સાથે સર્વત્ર પોતાનો પરિવાર માનવતાને શોભે એવી રીતે વર્તતો હોય, આવું સમગ્ર પરિવાર કુટુંબ હોય ને ત્યારે એનો વડીલ છે ને એને ભીતરની શાંતિ હોય અને ભાગ્યશાળી ગણાય. આ સમયની અંદર માણસ જેમ જુદા જુદા છે એમ પ્રત્યેકના મગજ પણ જુદા છે, વિચારસરણી જુદી છે, રીત જુદી છે, રહેણી કેણી જુદી છે. એક ઘરમાં રહેતા હોય તો 5 સભ્યો હોય તો પાંચેને અલગ અલગ પસંદ હોય, જમવાથી માંડીને થાળીમાં આવતી તમામ વસ્તુ નોખી નોખી હોય. આવા જમાનાની અંદર આગળનું વિચારીએ તો ધંધા અલગ અલગ હોય, ધંધામાં દક્ષતા હોય, ધંધાની અંદર પવિત્રતા હોય. આવું એકનું નહીં પણ આવા પરિવારની અંદર, કુટુંબની અંદર જે સભ્યો છે, જે બહેનો છે, ભાઈઓ છે, બાળકો છે, આ સર્વનો સમન્વય હોય ને એનો વડીલ આ જમાનામાં ભીતરની શાંતિ અનુભવતો હોય. અને હું તો કહું છું, ગમે તે સમાજની અંદર આવો પરિવાર હોય ને એના ઉપર ભગવાન દાદા દ્વારકાધીશના 4 હાથ હોય. ભગવાન બધાને સુખી સંપન્ન જ જોવા માંગે છે, પણ ભગવાન કર્મરૂપી આપણને જે એક રીત શીખવી છે, એ રીતની અંદર આપણને બંને પાસા શીખવ્યા છે કે સુખી થવું કે દુઃખી થવું એ ભગવાનને પણ આપણે જ કરીએ છીએ. પણ આવી ભીતરની શાંતિ વાળો માણસ ભાગ્યશાળી ગણાય એ ક્યારે ગણાય અને એવું ક્યારે થાય કે પ્રત્યક્ષ પરિવારમાં આવી શાંતિ અનુભવતા જ બધા હોય છે પણ મળતી નથી. એ ભગવાનની મહેરબાની હોય, પણ મહેરબાની ક્યારે થાય કે ભગવાનના પગલે ચાલ્યા હોય, ભગવાનની રાહ ઉપર પગ માંડ્યો હોય, પાપથી બીતા હોય, ખોટું કરવાથી બીતા હોય, નેક ઇન્સાન હોય, કોઈ પણની કૂટનીતિથી પડાવી લેવું, કોઈની ઝૂંટવી લેવું, આવા જે વિપરીત લક્ષણો જે છે, માનવ વિપરીત લક્ષણો જે છે, એનો પડછાયો પણ આ પરિવાર ઉપર પડતો ન હોય. કારણ કે જન્મજાત જે ભગવત વિચારો હોય, ખાનદાન વિચારો હોય અને મફતિયા વૃત્તિ જેના ગળથુથીની અંદર પાવામાં ન આવી હોય,
આવું જેનું વ્યક્તિત્વ હોય, આવો જેનો પરિવાર હોય, એકમાંથી અનેક નિર્માણ થાય અને પ્રત્યક્ષને બાળપણથી જે આવા જે સંસ્કારો હોય એ ખોટું કરે નહીં, ખોટું લે નહીં, ખોટું આપે નહીં અને પરિણામે માણસ લોભી અને લાલચુ ન હોય. માણસ આદર સત્કારથી ભરેલો હોય. પ્રત્યક્ષ વડીલ ગમે તે સમાજના હોય એને માન આદર આપતો હોય. આવો જે પરિવાર હોય ને એ એક હાંડલે અનેક જમતા હોય. જેના અન્ન ભેગા એના મન ભેગા, આપણે કહી છીએ ને જેના અન્ન જુદા એના મન જુદા, ત્યાં એકની પસંદ હોય એ બધાને ઓકે હોય. આવી રીતનો જે પરિવાર હોય ને, જેના ઘેરે વેદ ઉપનિષદના ઘોષ થતા હોય, વેદ ઉપનિષદનું પઠન થતું હોય, ઋષિ મુનિઓના વિચાર ઉપર ચાલતા હોય, આવા ગળથુથીથી જે સંસ્કાર આપવામાં આવે ને ત્યારે એ ઘરની અંદર ભગવાન ઉપરવાળો ખૂબ ધ્યાન રાખતો હોય, ભગવાનને ખૂબ વાલું હોય, નજીક હોય, જેથી કોઈ એ ઘરમાં અણઘટ બનાવ પણ ન હોય અને એ વ્યક્તિ આજના જમાનામાં એ વડીલ એનો પ્રત્યક્ષ માણસ ભીતરની શાંતિ ખૂબ જ અનુભવતો હોય. એટલે જીવનમાં હંમેશના માટે યાદ રાખજો કે ભીતરની જે શાંતિ છે ને એ માણસ ભાગ્યશાળી હોય છે, પણ એ ભાગ્યશાળી થવા માટે ઘણું ઘણું કરવું પડે છે. કેળવણી કરવી પડે છે, વૈચારિક કેળવણી કરવી પડે છે, સામાજિક કેળવણી કરવી પડે છે, બૌદ્ધિક કેળવણી કરવી પડે છે અને અન્ય સમાજ સાથે સંબંધો સાચવવાની પણ કેળવણી કરવી પડે છે. આવું જેના જીવન હોય ને, આવું પ્રત્યક્ષ વિચારતો જે સંપત્તિ નહીં પણ સરસ્વતીને વધારે માન આપતો હોય, માણસ સ્થિતિ પરિસ્થિતિને લક્ષ્યમાં રાખી અને જીવતો હોય, માણસ સર્વત્ર સમાજનો આદર સત્કાર કરતો હોય, આવું પ્રત્યક્ષ વ્યક્તિ જેના પરિવારમાં હોય ને એનો વડીલ ભીતરની શાંતિ અનુભવતો હોય. સ્વર્ગ અહીંયા છે અને મિત્રો નર્ગ પણ અહીંયા છે, પણ જેના જીવનની અંદર સ્વર્ગ મેળવવું છે તો મેં તમને વાત કરી કે સ્વર્ગનું સુખ એટલે કોઈ પણ જીવનની અંદર આમાં તમને દુઃખ જ ન દેખાય, પ્રત્યક્ષમાં સુખ જ દેખાય તો એ સ્વર્ગ છે. અને ગમે એવું તમને સુખ આપ્યું હોય અને તમને સુખની નોંધ જ તમારા જીવનમાં ન થતી હોય તો એ નરક છે. એટલે જીવનમાં મિત્રો યાદ રાખજો કે ભીતરની શાંતિ કદાચ ને નિર્માણ કરવી જોતી હોય ને તો એના માટે વડીલને પોતાના પરિવારને ગળથુથીથી આપણા ઋષિ મુનિઓને લગતા સંસ્કારો આપવા પડે, એ માયલું જીવન બનાવવું પડે. કારણ કે આપણે કહી છીએ ને વાવી ત્યારે ઉગે અને ઉગે એ ફળ આપે. એટલે બારણે બાવર વાવ્યો હોય ને તો એ મોટો થાય તો સૂરજ લાગે, પરંતુ આંબો વાવ્યો હોય ને તો એ કેરી ખવાય. એમ આ જીવનમાં એ જ છે કે ભીતરની શાંતિ વાળો માણસ આજ ભાગ્યશાળી ગણાય, પણ ભીતરની શાંતિ ક્યારે મળે? તો ભીતરની શાંતિ ત્યારે જ મળે કે તમારા જીવનમાં જો તમે તમારા સંતાનોને આવા સંસ્કારો આપ્યા હોય અને એ તમારા જીવનના અંત સુધી તમારું સારી રીતે, આપણા જે પૂર્વજો હતા એ રીતે તમારું જતન કરે, તમને પાર પાડે, તો એ ભીતરની શાંતિ કહેવાય. તો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.